હું અમદાવાદ રહું છું અને આ મારી બેન અને એમનો પરિવાર છે, આ મારો પરિવાર છે. લગભગ મારી બેનના ઘરમાં 3 વર્ષથી દવાખાનું સતત ચાલુ હતું. જે કંઈ કમાય એ બધું દવામાં જતું હતું અને 4 મહિના પહેલાં મારી બેન એટલી બધી બીમાર થઈ ગઈ કે એને ખોરાક લેવાતો નહોતો, ખાવાનું બંધ થઈ ગયું, ઝાડામાં લોહી પડતું હતું, ઉલટીઓ સતત થતી હતી. રિપોર્ટ કરાયા, બિલકુલ ઊભી થતી નહોતી. પછી માડીના વિડીયો જોયા, પછી અમૃત બાપાની મસાણી મેલેડીમાંનો મેં વિડીયો જોયા પછી હું અહીંયા એક રવિવાર ભરવા માટે આવ્યો અને પછી મેં એમને રવિવારે રાત સુધી હું બેઠો હતો અને સોમવારે મેં એમને વાત કરી કે ભાઈ આ રીતે છે અને તમારું કામ થશે. અને મંગળવારે એમણે દીવો શરૂ કરાયો, બુધવારથી એને ખાવાનું શરૂ કર્યું. આજે 29મો દિવસ છે, 3 ટાઈમ ખાય છે, ઘરનું બધું કામ કરે છે, બધી દવા ગોળી બંધ થઈ ગઈ, એમના ઘરની બીમારી જતી રહી. અને અમૃત બાપાના મસાણી મેલડી માની કૃપાથી મેં એમની અહીંથી કંઠી લઈ જઈને પણ બાંધી હતી. એમના ઘરનું દવાખાનું બંધ થઈ ગયું છે અને એટલે એમને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે. અને હું માડીને એવી પ્રાર્થના કરું કે જેવી રીતે અમારા ઘરમાંથી દુઃખ દર્દ દૂર કરે એવા સૌના દુઃખ દર્દ દૂર કરજો અને હંમેશા માડી આપની કૃપા અમારા ઉપર વરસાવતા રહેજો. જય માડી.